ભારતના બંધારણની કલમ 24 મુજબ 14 વર્ષથી નીચેની વયની વ્યક્તિને બાળક ગણવામાં આવ્યું છે. ભારતમાં 6 કરોડથી વધુ બાળકો બાળ મજૂરી કરતા હોવાનો એક અંદાજ છે. આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનના અહેવાલ મુજબ ભારત સહિતના વિકાસશીલ દેશોમાં બાળમજૂરોની સંખ્યા 25 કરોડ સુધી પહોંચી છે. આમાંથી 61% બાળમજૂરો એશિયાના દેશોમાં છે, જેમાં સૌથી વધુ બાળમજૂરો ભારતમાં છે. ભારતમાં સૌથી વધુ બાળમજૂરો આંધ્રપ્રદેશમાં છે. દેશમાં 20 લાખ બાળકો જોખમવાળા ઉદ્યોગોમાં કામ કરે છે, જેમાં ગુજરાત અને રાજસ્થાનમાં આશરે 1 લાખથી વધુ બાળમજૂરો છે. દેશમાં 6 કરોડ બાળકો શાળાએ જતા નથી. આશરે 78% બાળમજૂરો ખેતી અને ખેતમજૂરીના ક્ષેત્રમાં, 62% બાળમજૂરો પશુપાલન, જંગલકામ અને માછીમારીના ક્ષેત્રમાં, 9% મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં, સરેરાશ 85% બાળમજૂરો ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક ક્ષેત્રે કામ કરે છે. આપણી આસપાસમાં ઘણા બાળમજૂરો ચાની કીટલીઓ, સોડા શરબતની લારીઓ, પ્રોવિઝનની દુકાનોમાં, નાસ્તા હાઉસો, ખાણીપીણીની દુકાનો, નાની હોટેલ, રેસ્ટોરન્ટ, શાકની દુકાનો સહિત પ્લાસ્ટિક ભંગાર વીણતા નજરે ચડે છે. દેશની આવતીકાલ સમાન આ બાળકો માટે બંધારણે વિશિષ્ટ કાયદા બનાવ્યા છે. 1948ના ફેક્ટરી ધારા મુજબ 14 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ બાળકને ફેક્ટરીમાં નોકરીએ રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે 14થી વધુ ઉંમરના બાળકો પાસે કારખાનામાં ભયજનક અને જોખમકારક કામ કરાવવામાં ન આવે તેમજ વધુ પડતું વજન પણ ઉચકાવી શકાય નહીં. 1948ના લઘુત્તમ વેતન ધારા મુજબ 14 વર્ષથી વધુ બાળક માટે લઘુત્તમ વેતન દર તથા કામના કલાકો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં કોઈપણ બાળક પાસે દિવસમાં 6 કલાકથી વધારે કામ લઈ શકાય નહીં. 3 કલાક કામ કર્યા બાદ 1 કલાક આરામનો સમય આપવો તેમજ દર અઠવાડિયે 1 દિવસ રજા તથા સાંજના 8 થી સવારના 7 સુધી કોઈપણ બાળક પાસે કામ લઈ શકાશે નહીં. 14 વર્ષથી વધુના બાળકને ઓવરટાઇમ કરવાની છૂટ નથી. નોબેલ શાંતિ પારિતોષિક જીત્યા બદલ બાળ અધિકારોના હિમાયતી કૈલાસ સત્યાર્થીએ જણાવ્યું કે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર તે ભારતની જનતાને અર્પણ કરે છે. સાથોસાથ તેમણે એવો સંકલ્પ કર્યો છે કે પોતે બાળકોના શોષણની પ્રવૃત્તિઓ વિરુદ્ધ નવા જોમ સાથે કાર્ય કરશે અને બાળકોની સુખાકારી મેળવીને જ જમશે. બાળમજૂરી વિરુદ્ધ અને બાળકોના અધિકારોના મિશન માટે 60 વર્ષીય સત્યાર્થીએ બચપન બચાઓ આંદોલન નામે બિનસરકારી સંસ્થા શરૂ કરી છે. તેમણે લાખો બાળકોની યાતનાનો સ્વીકાર કરવા બદલ નોબેલ સમિતિનો આભાર માન્યો છે અને કહ્યું છે કે આ એવોર્ડ મળવાથી બાળ શોષણના મામલે સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કરવામાં પોતાને મદદ મળશે. રમવા, ફરવા અને ભણવાની ઉંમરમાં નબળી આર્થિક પરિસ્થિતિને લઈને મજબૂર વાલીઓ માસૂમ બાળકોને મજૂરી કરાવે છે. એમાંય ખાસ કરીને બહારના પ્રદેશોમાંથી કામ અને કમાણીની શોધમાં આવેલા બાળમજૂરોનું ખૂબ જ શોષણ થાય છે. ભારત સરકાર અને રાજ્ય સરકાર બાળકો વધુ શિક્ષણ મેળવે તે માટે વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો યોજે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થાઓ બાળ કામદાર પ્રવૃત્તિને શોષણ ગણે છે. યુએનના આર્ટિકલ 32 ટાંકવામાં આવ્યું છે કે બાળકોના હક્કોનું રક્ષણ થવું જોઈએ અને તેમનું આર્થિક શોષણ અટકાવવું જોઈએ. ભારત સરકારે 10મી ઓક્ટોબર 2006ના રોજ ફેક્ટરી વગેરેમાં બાળ મજૂરી પર પ્રતિબંધ લાદ્યો હતો. બાળકના શિક્ષણમાં દરમિયાનગીરી કરવી અથવા બાળકની તંદુરસ્તી જોખમમાં હોય અથવા શારીરિક, માનસિક અથવા સામાજિક વિકાસ અવરોધાતો હોય તેવા હક્કોને ઓળખીને બાળ મજૂરીના દૂષણ સામે પ્રતિકાર કરવો જોઈએ.